તો સેમ ઘરમાં હોય કે ઓફિસમાં હોય કે કન્સ્ટ્રક્શનની સિક્વન્સ હોય, પ્રોસેસ હોય અને ફીડબેક લૂપ હોય તો એ પ્રોસેસ તમારી રિફાઇન થતી જાય. રિયલ એસ્ટેટનો બિઝનેસ એવો છે કે આમાં પોલિટિશિયન્સ જોડે બી કામ કરવું પડે, બ્યુરોક્રેસી જોડે બી કામ કરવું પડે. લોકો એવું કહે છે કે બહુ બધું કરપ્શન હોય છે. તો હું માનું છું કે કોર્પોરેશનથી માંડીને એને કરવાથી માંડીને ઓડાથી માંડી ઘણા બધા ડિપાર્ટમેન્ટ જોડે કામ કરવા પડતા હોય છે. તમારો પોતાનો શું અનુભવ છે આ બધા ડિપાર્ટમેન્ટ સાથે અથવા આવા લોકો પોલિટિશિયન જોડે કામ કરવાનો? એકદમ ઓનેસ્ટ જવાબ માગું છું કે લોકો જેવી વાતો કરે છે એવા પ્રોબ્લેમ ફેસ કરો છો કે ના રિલેશન્સ કરવાથી બધું થઈ જતું હોય છે બધું? સો જ્યાં જે રસ્તો હોય એ રસ્તો અપનાવીને તમારે આગળ વધવું પડે. અલ્ટિમેટલી શું છે કે કાં તમારા પ્રોફિટનો પાર્ટ થાય, કાં તમારા કોસ્ટમાં એડ કરીને તમે આગળ જાઓ. પણ ત્યાં તમે એમને કહો કે ભાઈ તમે આવું નહીં કરો તો હું આવું નહીં કરું, તો યુ કાન્ટ મૂવ. તમારો મેઇન ગોલ છે ક્રિએશન કરવાનો અને એમાં આ બધા સ્ટેક હોલ્ડર્સ છે. અને સ્ટેક હોલ્ડર્સને તમારે વહેંચતા જવું પડે, આપતા જવું પડે, સમજાવતા જવું પડે અને ગ્રો થતા જવું પડે. એટલે જે સિસ્ટમમાં જે રીતે કામ થતું એ રીતે કરીએ કરતા તો ગ્રો થઈ શકે. એ કરવાનું. ક્યાં બાત હે. પણ અત્યારે તમે જે સરસ પ્રોજેક્ટ મૂક્યો છે ગિફ્ટ